અને હવે વાત કરી લઈએ વરસાદની। સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરતના અડાજણ વિસ્તાર સાથે રાંદેર, વરાછા, કતારગામ આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ। કાપોદ્રા, મૈધરપુરા, મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મુશળધાર વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને એમાં સુરતના દ્રશ્યો। સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે અને સાર્વત્રિક જળબંબાકાર જેવી સ્થિતિ હાલ સુરતમાં જોવા મળી રહી છે। જે રીતે અત્યારના વિસ્તારોમાં વરસાદને કારણે સ્થિતિ સર્જાઈ છે તેના આપણે આ દ્રશ્ય બનાવી બતાવી રહ્યો છું। સુરતના એલપી સવાણી, અઠવા ગેટ જેવા વિસ્તારોમાં અત્યારે આ પ્રકારની સ્થિતિ છે। અડાજણ, એલપી સવાણીથી લઈ પ્રાઇમ માર્કેટ સુધીના તમામ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। ધોધમાર સાંભેલા ધાર વરસાદ હાલ સુરતના જુદા જુદા વિસ્તારોમાં વરસી રહ્યો છે। અત્યારે આપણે જે સ્થિતિની વર્ણન કરી રહ્યા છીએ તે સુરતના અડાજણ, એલપી સવાણી સહિતનો આ વિસ્તાર છે અને આ એલપી સવાણી રોડ પર મુખ્ય માર્ગ પર અત્યારે જોઈ શકાય છે કે ઘૂંટણથી ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। સતત અડધો કલાકથી વધુ સમયથી એક ધારો ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। તેના કારણે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તમામ રોડ રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અનેક જે નીચાણવાળા સોસાયટીઓ આવી છે, ઘરો આવ્યા છે, તે સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે। એટલે જે રીતે હાલ હવામાન વિભાગે આગાહી કરી હતી કે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે છેલ્લા આવતા 7 દિવસ સુધી વરસી શકે છે, તેને લઈને અત્યારે સુરતમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને આ ધોધમાર વરસાદમાં અત્યારે રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે। સમગ્ર સુરત શહેર છે તે પાણી થઈ ચૂક્યું છે અને આ રીતની સ્થિતિ અત્યારે સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી રહી છે। જે રીતે અત્યારે હાલ પાણી ભરાયા છે અને પાણી ભરાવાની સ્થિતિમાં રસ્તાઓ ઉપર જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોની ગાડીઓ બંધ થઈ જઈ રહી છે તો લોકો જે છે તે વરસાદમાં બહાર નીકળતા હેરાન થયા છે। તમામ રોડ રસ્તાઓ પર જે રીતે પાણી ભરાયા છે તેને લઈને ક્યાંક મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે। હજી તો પહેલો વરસાદ છે અને ધોધમાર વરસાદ વરસતા જ સમગ્ર શહેર પાણી થઈ ચૂક્યું છે। અત્યારે આખું રસ્તો જો શહેર જે છે તે પાણીમાં તરબોળ થઈ ચૂક્યો છે। એટલે કે આ રીતની સ્થિતિ સર્જાતા જે વરસાદે જે છે તે શરૂઆત કરી છે અને સિઝનનો પહેલો જ વરસાદ કહી શકાય કે જે વરસ્યો અને સમગ્ર શહેરને બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે। સ્થિતિ સર્જાઈ છે। આ સ્થિતિને જોતા સમગ્ર શહેરમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં વરસાદ અને પાણી જોવા મળી રહ્યું છે। સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। તો સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા મંડાયા છે। અલગ અલગ જગ્યા પર દ્રશ્યો આપણે જોયા। અનરાધાર વરસાદના પગલે રસ્તા પર વહેતા પાણી થયા। ડભોલી સિંગણપુર રોડ પર વરસાદી પાણી ભરાયા છે। રાંદેર અને સિંગણપુરને જોડતા કોઝવે પર પણ પાણી ફરી વળ્યા। પાણીની સપાટી 6 મીટરને પાર જતા કોઝવે બંધ કરી દેવામાં આવ્યો। લોકોની સલામતી માટે રસ્તો બંધ થતા વાહન ચાલકોને એક તરફ હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો। અને સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદથી ઉમરપાડામાં વીરા નદીમાં પૂરની સ્થિતિ। ચિતલાડાથી ગોંડલિયાને જોડતા બ્રિજ પર પણ પાણી ફરી વળ્યા। પાણી ફરી વળતા બ્રિજ પર લોકોની અવરજવર બંધ થઈ। બ્રિજમાં વાહન વ્યવહાર બંધ થતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। ત્યારે સુરત આસપાસના ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યા પરની આ પરિસ્થિતિ સતત મેઘરાજાની મહેરબાની અને ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર પણ। સમગ્ર સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત છે। પલસાણા, બારડોલી, કામરેજ, મહુવા અને માંડવીમાં સતત વરસાદ વરસી રહ્યો છે। સુરતના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ સર્જાયો। કડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર મેઘરાજા વરસ્યા। ત્યારે સુરત આસપાસના ગ્રામીણ વિસ્તારો સાથે કડોદરા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદી માહોલ છે। આ સાથે અલગ અલગ વિસ્તારો સુરતના માંડવી, કામરેજ, મહુવા, પલસાણા અને બારડોલીમાં પણ વરસાદ।